एवरीवन, કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? બધા લોકોને ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ઓકે, ઘણા લોકો કે સર અમે તો મજામાં છીએ, તમે ક્યાં ગુમ થઈ ગયા હતા બે દિવસ સુધી? ઓકે, મસ્ત છું, ફર્સ્ટ ક્લાસ છું, કોઈ પ્રોબ્લેમ નથી, ડોન્ટ વરી. હવે ધોરણ 12 કોમર્સ સરસ મજાનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, ચેપ્ટર નંબર 3 નિયત સંબંધાંક, જેની અંદર તમે બે મેથડ ઓલરેડી સ્ટડી કરી ગયા છો. એટલે કે ન્યૂનતમ વર્ગોની રીતમાં જ બે મેથડ્સ જોયેલી. એક તો કે x બાર y બાર બંને કેવા હોય, પૂર્ણાંક હોય. બીજી રીત કઈ તો કે x બાર y બાર અપૂર્ણાંક હોય, ચલ x અને ચલ y ની કિંમતો કેવી હોય, નાની હોય. તો હવે કઈ રીત બાકી રહી સર? તો કે સહસંબંધ યાદ કરો, u અને v વાળી રીત. સર બહુ અઘરી ટફ હતી, થોડીક લેન્થી ગણતરીઓ હતી. આમાં એના કરતા પણ કંઈક નવું આવે છે એ જ મેથડ. એ મેથડનું આપણે એના ફાયદાએ નામ આપ્યું હતું, કયું? શોર્ટકટ મેથડ. ઓકે, તો હેડિંગ આપજો નિયત સંબંધની ગણતરી માટે શોર્ટકટ મેથડ. સ્ટાન્ડર્ડ ક્લિયર. હેડિંગ નિયત સંબંધની ગણતરી માટે શોર્ટકટ મેથડ. વાહ ભાઈ વાહ, શોર્ટકટ મેથડ ભણી ગયા છો ઓલરેડી, પણ સહસંબંધમાં. બરાબર, અહીંયા એના કરતા સૂત્ર અડધું વર્ગમૂળ નીકળી જાય, બધાને ખબર છે. જ્યારે x અને y ની કિંમતો, જ્યારે ચલ x અને ચલ y ની કિંમતો કેવી હશે બાળકો? મોટી હોય, ત્યારે x વર્ગ અને xy જેવી ગણતરીઓ મુશ્કેલ બને છે. મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માણસ કહે ને ભાઈ મુશ્કેલી વાળું કામ આપણે કઈ કરી શકીએ નહીં. મુશ્કેલી આવે તો ભાઈ આનો કઈક બીજો રસ્તો ગોઈતો ને આપણે લોકોએ. કઈ મેથડ ગોઈતી? શોર્ટકટ. શોર્ટકટ મેથડનું સૂત્ર વાપરી શકાય છે. શોર્ટકટ મેથડનું સૂત્ર વાપરી શકાય છે. આ સૂત્ર નિયત સંબંધાંકના નીચેના ગુણધર્મ પર આધારિત છે. મસ્ત ગુણધર્મ આવે છે. નીચેના ગુણધર્મ પર આધારિત છે. મોસ્ટ IMP ગુણધર્મ છે, યાદ રાખજો. MCQ માં પૂછાય જ છે, એક વાક્યમાં પણ પૂછાય જ છે. નિયત સંબંધાંક ઉગમ બિંદુ. નિયત સંબંધાંક ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે પ્લસ અને માઇનસ. પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ કેવી તું બાળકો? પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. પરંતુ માપના, અહીંયા પ્લસ માઇનસ આવ્યો તો અહીંયા ગુણાકાર અને ભાગાકાર ના પરિવર્તનથી સ્વતંત્ર નથી. સાહેબ અમને હું ફેર પડી, સ્વતંત્ર રહીએ કે પરતંત્ર રહીએ? ઘણો બધો ફેર પડી જશે બાળકો.
જો યાદ કરો સહસંબંધાંક ચેપ્ટર જેમાં તમે u ગોતતા u બરાબર x માઈનસ a આ કે ના પ્લસ કે માઈનસ કરો વાંધો આવતો નથી પછી તમે આવું પણ કરતા કંઈક u બરાબર x માઈનસ a અપોન બોલો cx આવું કંઈક લખતા આ કે ના ઘણીવાર બાદબાકી કરીને રોળવી દેતા ઘણીવાર બાદબાકી કરીને ભંગાતા પણ હા આપણા જવાબમાં કાંઈ ફેર પડતો નહીં બાદબાકી કરો કે ન કરો જવાબમાં ફેર પડે નહીં બાદબાકી કરીને ભાગાકાર કરો જવાબમાં ફેર પડે નહીં કાંઈ કર્યા વગર સીધો દાખલો કરી નાખો જવાબમાં કાંઈ ફેર પડતો નહીં કારણ કે સહસંબંધાંક છે ને ઈ ઉગમ બિંદુના પરિવર્તનથી પણ સ્વતંત્ર હતું અને માપના પરિવર્તનથી પણ સ્વતંત્ર હતું સહસંબંધાંકની વાત કરું છું એટલે ત્યાં આમાં કઈ ફેરફાર થતો નહીં પરંતુ અહીં ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર તો કે u બરાબર x માઈનસ a આ કરો ને તમે તો જવાબમાં ફેર પડશે નહીં પણ u બરાબર x માઈનસ a upon c x કરો ને તો જવાબમાં ફેરફાર થાય તો સૂત્રમાં પણ થોડો ફેરફાર થશે શું એ કઈશ તમને આવશે ત્યારે પણ આ નિયમ આવો છે કે ભાઈ પ્લસ માઈનસ કરશો કોઈ પણ રકમની અંદર તો જવાબમાં ફેરફાર નહીં થાય પણ ગુણાકાર ભાગાકાર કરી લો તો પતી ગયું એટલે કરવાનોય પડશે કરવો બી પડશે પણ ફેરફાર સાથે સૂત્રના તો ચલો દાખલો ગણીએ ઈ પહેલા આપણું પહેલું સૂત્ર શેના માટેનું તો byx બરાબર b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન અંડર રૂટ કેન્સલ n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર આવું ક્યારે તો કે u બરાબર x માઈનસ a અને v બરાબર y માઈનસ b હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો ભાગાકાર આવશે તો સૂત્ર બદલી જશે એટલે અહીંયા જો મેં પહેલું કર્યું ફક્ત બાદબાકી કરી હોય તો જ આ સૂત્ર બાકીઓમાં થોડો સુધારો આવશે વધારો પણ આવશે ઓકે ચલો તો બધા લખી લ્યો સ્ક્રીનશોટ પાડી લેજો દાખલામાં આગળ વધીએ આ રીતના દાખલાઓ કરીએ આપણે લોકો ઓકે ડસ્ટર લેવાય ગયો તો ગળાની અંદર આ સાહેબ હામાં કાંઈ આમાં ચલો ભાઈ સરસ મજાનો દાખલો વધી આગળ આ નિયમ બધા લોકોએ હોમવર્કમાં નિયમ જે મોસ્ટ આઈએમપી કરાવી નિયમ લખાવ્યો ને મેં ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી આ લાઈન 20 વખત લખવાની હોમવર્કમાં બરાબર મોસ્ટ આઈએમપી છે એટલા માટે હવે દાખલો છે સરસ મજાનો ભાઈ રકમ બહુ મોટી છે શું આપેલું છે તો કે માસિક આવક અને માસિક ખર્ચ ઓકે શોર્ટમાં રકમ લખાવીએ તો માસિક આવક અને માસિક ખર્ચ ની માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો તમારે એક્ઝામમાં બી આવું શોર્ટ જ ગોતવાનું હું છે ને એ જ ગોતવાનું ખાલી બાકી બધું વાંચવાની જરૂર નથી હોતી ઓકે ચલો એના પછી હજી છે રકમમાં કે જો સમૂહમાં કોઈ વ્યક્તિની માસિક આવક 75,000 હોય માસિક આવક એટલે x થશે પહેલા x હોય પછી y કે માસિક આવક 75,000 હશે તો હવે આ બધી માહિતી પણ હજારમાં જ છે એટલે ઉપાધિ નથી હોય તો માસિક ખર્ચનું અનુમાન મેળવો ભાઈ માસિક આવક 75,000 હોય
તો માસિક ખર્ચનું અનુમાન મેળવો. અનુમાન મેળવો. ચલો લ્યો, એનો મતલબ x આપી દીધો કેટલો 75. હવે x આપ્યો છે તમને માસિક આવક બધું 1000 માં છે, જેને તમે x કહેશો. 60 70 છે, 60 70 સોરી 70 64 68 62 65 68 62 અને 72. ઓકે, ત્યારબાદ આપેલું છે તમને માસિક ખર્ચ, એ પણ 1000 માં જ છે, જેને કહેશો તમે લોકો y is કોલાવેરી d. ચલો d શું કહે છે? 50 59 57 50 59 57 50 53 58 50 53 58 અને 60. ચાલો લ્યો, સાહેબ કઈ મેથડ નો ઉપયોગ કરવો ખબર કેમ પડે? તો સૌથી પહેલા x બાર y બાર ગોતવા પડે. ઓકે, આંકડા તો મોટા દેખાય જ છે, તો સૌથી પહેલા અહીંયા આપણે લોકો ગોતીએ x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ઓકે, તો સિગ્મા x કોલમ નો ટોટલ આવે છે સિગ્મા x બરાબર 461. તો સિગ્મા x 461 ભાગ્યા n કેટલો છે? 1 2 3 4 5 6 અને 7. 3 ને 3 6 ને 1 7. 461 ભાગ્યા 7 કરો તો તમારી પાસે જવાબ આવે x બાર બરાબર 65.86. 65.86. ચલો ભાઈ, અપૂર્ણાંક આવ્યો. યસ સર. આંકડા મોટા છે. યસ સર. કઈ મેથડ સર? શોર્ટકટ મેથડ. ઓકે, ચલો હવે y બાર માટે ગોતશો સિગ્મા y. સિગ્મા y નો ટોટલ થાય છે 387 387. y બાર બરાબર સિગ્મા y છેદમાં n 387 ભાગ્યા n 7 જ હોય, તો y બાર બરાબર 387 ભાગ્યા 7 એટલે જવાબ 55.29. 55.29. ચલો x બાર y બાર મળી ગયા. યસ સર. રકમ મોટી છે. યસ સર. અપૂર્ણાંક છે. યસ સર. શોર્ટકટ મેથડ નું સૂત્ર. યસ સર. તો શોર્ટકટ મેથડ નું સૂત્ર તો dyx બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ના છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. આ સૂત્ર છે આપણું સર. તો આ સૂત્ર પ્રમાણે આપણે તો કાઈ છે નહીં, આપણે કાઈ નહીં. બાબુ ઠેઠ ગોપાલ છે અત્યારે. સાહેબ u ગોતો, સાહેબ v ગોતો, u સ્ક્વેર ગોતો. રેડી? બધું ગોતવાનું છે. તો એના માટે ટેબલ રેડી કરીએ ફર્સ્ટ ઓફ ઓલ. તો કંઈક સારું લાગે, તો ગંધારો એકલા આટા મારતા હોય એવું લાગે. બોક્સ બધાએ એટલે કે ટેબલ બધા લોકોએ ફરજિયાત બનાવવાનું. ભાઈ 5 માર્કનો દાખલો છે આ, બરાબર? ખાસ મગજમાં રાખજો, 5 માર્કમાં આવડા દાખલા પૂછાય છે. સૌથી પહેલા કઈ કોલમ બનશે? u. એટલે આપણે અહીંયા u બનાવીએ. ત્યારબાદ v, તો v બનાવીએ. આ u બની ગઈ, આ v બની ગઈ. ત્યારબાદ આપણે ફક્ત u અને v ન જોતા, u અને v બંનેનો ગુણાકાર પણ જોઈએ છે. તો એના પછીની કોલમ બેનો ગુણાકાર uv બનાવી નાખીએ. એમાં હું ન્યા ક્યાં મોટી વાત છે બાળકો. અને ત્યારબાદ આપણે u નો વર્ગ જોઈએ છે, તો અહીંયા બનાવી નાખીએ u નો વર્ગ.
ચલો આ બની ગયું તમારું ટેબલ. ઓકે ચલો લિંગ 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 ભાઈ જેમ સહસંબંધાત્મક મેં તમને લોકોને કીધેલું કે ઉપર ઘણું બધું લખવાનું આવે તો 2-3 લીટી છોડીને જ પછી રકમ લખવી કે યુ નું બધું લખશો તમે લોકો એટલા માટે. ઓકે ચલો હવે કઈ કોલમ બનશે યુ. યુ બરાબર શું છે તો કે x - a. એ આમાંથી કોઈને બી ધારી શકો, બહારથી પણ ધારી શકો, જે ધારવું હોય તે ધારી શકો. તો a બરાબર આપણે ધારીએ 65, v બરાબર y - b. આમાંથી કઈ બી ધારી શકો, બહારનું કોઈ બી કઈ બી ધારી શકો, જે ધારવું હોય તે આપણે ધારીએ 55, b બરાબર 55. ચલો રેડી. આ થયું તમારું u અને v. ત્યારબાદ આપણે કોની જરૂર uv કોલમની અને ત્યારબાદ u ના વર્ગની. એક કોલમ ઘટે તો સામે એટલી ગણતરી પણ વધે છે. ચલો x - a 60 - 65 - 5 70 - 65 5 અને 65 ને 5 70. 64 - 65 બહુ અઘરું -1. ત્યારબાદ 68 - 5 66 67 68 3 62 ને 65 63 64 65 3 કેવા માઈનસ. ત્યારબાદ 65 0 0 સામા ઝીરો. ચલો લટકાઈ ગયો તે મીંડાને. 72 - 65 5 ને 2 7. ઓકે ચલો હવે સિગ્મા યુ ટોટલ આ ગયા 7 માંથી 1 જાય તો 6 વધે. ચલો સિગ્મા યુ કેટલો આવ્યો 6. વી 50 - 55 50 માંથી 55 જાય 5 કેવા માઈનસ. 59 - 55 56 57 58 અને 59 4. 57 - 50 56 57 2 50 55 -5 53 55 2 કેવા માઈનસ. 58 55 56 57 58 3 G3 60 - 55 એટલે 5. ઓકે 5 4 2 5 2 3 5. ઓકે ચલો તો સિગ્મા v બરાબર ટોટલ માઈનસ ઉડાડી દેવાના. ચલો તો સિગ્મા v નો ટોટલ આવે છે 2 દૂડી. ઓકે જુગારી માણસોને દૂડી ને પણ બધું યાદ આવશે, શ્રાવણ મહિનો છે તો. uv બંનેનો શું કરવાનો છે તમારા લોકોએ ગુણાકાર. 5 5 25 5 20 2 2 કેવા માઈનસ. 5 3 15 ગાડી આવી અંદર માઈનસ. રેડી. ત્યારબાદ 3 2 6 પ્લસ 2 માઈનસ માઈનસ છે એટલે 3 0 0 ડીંગ ચક ડીંગ ડીંગ ચક. 7 5 35. ચલો રેડી. બધાનો ટોટલ માઈનસ વાળી વસ્તુઓ માઈનસ કરી દેવાની ટોટલ માંથી. તો સિગ્મા યુ વી તમારી પાસે આવશે 69. ચલો એના પછી u નો વર્ગ. આ u કોલમ છે એનો અહીંયા વર્ગ કરવાનો છે. 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 0 નો વર્ગ લાડવો જ હોય બાળકો. ત્યારબાદ 7 નો વર્ગ 49. ચલો જોઈએ આનો ટોટલ એટલે કે સિગ્મા યુ નો વર્ગ. સિગ્મા યુ નો વર્ગ આવે છે તમારી પાસે 118 118. ચલો હવે આપણે જે રીતે ગોતવાનું છે એ સૂત્ર અહીંયા મૂકી દીધેલું છે. તો n કેટલો અહીંયા રહ્યો 7 સપ્તપદી બરાબર. સાહેબ તો મેરેજ ની વિધિ છે આમાં હાલે. સિગ્મા યુવી કેટલો મળ્યો 69
69 માઇનસ સિગ્મા યુ કેટલો છે 6, સિગ્મા વી કેટલો છે 2 ના છેદમાં n 7, સિગ્મા યુ નો વર્ગ, સિગ્મા યુ નો વર્ગ, સિગ્મા યુ નો વર્ગ આવ્યો 118 118 માઇનસ સિગ્મા યુ આખા કૌંસ નો વર્ગ એટલે કે પેલા સિગ્મા યુ કેટલો 6 એનો વર્ગ એટલે 6 નો વર્ગ. ચાલો મેં બધી મુકાઈ ગયું, આમાં અડાવડું ન થાય ધ્યાન રાખવું ખાસ. તો 69 ગુણ્યા 7 એટલે 483 જવાબ આવશે 483 માઇનસ 6 દુના 12 ના છેદમાં 118 ગુણ્યા 7 જવાબ આવે 826 માઇનસ 6 નો વર્ગ 36. ચલો 483 માઇનસ 12 એટલે જવાબ આવે 471 અને 826 માઇનસ 36 એટલે 790. આ બંનેનો કરીએ ભાગાકાર એટલે byx નહીં પણ ખાસ ધ્યાને લેજો આ વાત. સૂત્ર લખાવતી વખતે ભૂલી ગયો બેટા, y ને તમે શેમાં ફેરવો બાળકો? v માં, અને x ને તમે શેમાં ફેરવો? u માં. તો ખરેખર અહીંયા આવું લખાશે કે byx bvu. શું લખાશે? byx bvu, કારણ કે y શેમાં ભરી ગયો? v માં, અને x શેમાં ભરી ગયો? u માં. અને પૂછડે હોય છેદમાં આવે જાડ્યું છે તો bvu બરાબર તમારી પાસે જવાબ આવશે 0.60. આ ખાસ મગજમાં રાખજો અને સૂત્રમાં પણ આ એક વસ્તુ વધારે લખી લેજો. ચલો bvu મળ્યા. હવે તમારે શું કરવાનું? નિયત સંબંધ રેખા મેળવવાની છે. રેખા એટલે સાહેબ રેખા તો આવી કંઈક હતી કે નહીં? કઈ રેખા મેળવવાની છે? માસિક આવક અને માસિક ખર્ચની માહિતી પરથી. તો માસિક આવક અને માસિક ખર્ચ ની નિયત સંબંધ રેખા. તો ભાઈ માસિક ખર્ચની માસિક આવક પરની એટલે કે y ની x પરની એટલે કે y કેપ બરાબર a plus bx. આવું થાય. b મળ્યા, a ગોતવાનું બાકી છે. તો a બરાબર હેડિંગ આપી દે, એનું સૂત્ર મૂકી દેવાનું. a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર કેટલો સાહેબ ગોઈતો ને? અહીંયા આપણે લોકો આવ્યો 55.29 માઇનસ b આ ગોઈતો 0.60 ગુણ્યા x બાર અહીંયા આવ્યો 65.86. ચલો સાદું રૂપ આપીએ તો 55.29 માઇનસ 0.60 ગુણ્યા 65 ને બધાને મૂકી દઈએ માઇનસ 0.60 ગુણ્યા 65.86 એટલે જવાબ આવશે 39.516. આ બંનેની બાદબાકી કરો તો તમારી પાસે એ જવાબ આવે 15.774. 15.774 એટલે કે ભાઈ 4 લખવાની કોઈ જરૂર નથી. એ કેટલો? 15.77. એ મળ્યું. હવે y કેપમાં કિંમત મૂકીએ. a એટલે 15.77 વત્તા b એટલે 0.60. આ મળી આપણને રેખા y ની x પરની નિયત સંબંધ રેખા. આવું ન લખવું હોય તો આટલું તો આમ લખી શકાય. સાવ સ્વીટ એન્ડ સોલ્ટ y ની x પરની નિયત સંબંધ રેખા. આ તમારે આખું લખવાનું.
નિયત સંબંધ રેખા ઈ. ઓકે, શોર્ટ એન્ડ સ્વીટ માં સરસ આપણે જગ્યાએ ન ખૂટે એવું કરી નાખીએ. તો y કેપ બરાબર a પ્લસ bx એ કેટલો 15.77 વત્તા 0.60 બી મેળવતો અને x. આ તમારી નિયત સંબંધ રેખા મેળી કહેવાય. પણ હજી છે માસિક આવક 75000 હોય, માસિક આવક એટલે x 75 હોય, એટલે કે અહીંયા જો x 75 હોય ત્યારે y ની કિંમતનો અંદાજ મેળવો. હેડિંગ આપી દે માસિક આવક 75000 હોય ત્યારે માસિક ખર્ચનું અનુમાન. y કેપ બરાબર a નહીં a પ્લસ bx એ કેટલા 15.77 વત્તા b કેટલા 0.60 x કેટલા 75. ઘણા લોકો અહીંયા 75000 લખી નાખે છે એટલે દાખલો હળાહળ ખોટો થઈ જાય, કારણ કે આ બધું તમને 1000 માં લખ્યું છે. બરાબર, તો અહીંયા પાછા 3 મિનિટ લખીને ભૂલ ન કરાય. અહીંયા 1000 ન કીધું હોય તો અહીંયા લખવા પડે, પણ કીધું છે એટલે અહીંયા 75 થી હલાવવાનું. અહીંયા કેટલી લોકોએ 60 થી 70 થી હલાવ્યું છે, 50 થી 59 થી હલાવ્યું છે, એ રીતે. ઓકે, તો 15.77 વત્તા 0.60 ગુણ્યા 75 એટલે 45. 15.77 વત્તા 45 કરો એટલે જવાબ આવે તમારી પાસે 60.77. આ હું મળી તમારી y કે. ચલો હવે આનો અંદાજ લખવો હોય તો કે માસિક આવક 75000 હોય ત્યારે માસિક ખર્ચ કેટલું થાય 60.77,000. ઓકે, આ થયો તમારો દાખલો પૂરો. શોર્ટકટ મેથડ નો પહેલો દાખલો ખાસ મગજમાં રાખજો. થોડી ગણતરી લેન્ધી છે, હેડિંગ આપવાનું અહીંયા વ્યવસ્થિત અંડરલાઈન કરવાની. ઓકે, બધા જ જવાબોને બોક્સ બનાવવાના, ટેબલ ફરજિયાત બનાવવાનું. ખાસ બધું ધ્યાન રાખજો બધા લોકો. ઓકે, હજી નેક્સ્ટ લેક્ચરમાં આ જ મેથડની પ્રેક્ટિસ કરશું. આ મેથડ થોડી લાંબી ચાલશે કેમ કે હજી જો આ મેથડમાં એકડો આવ્યો, બગડો કયો આવશે? આ તો ઉગમ બિંદુનું પરિવર્તન હતું, હવે માપનું પરિવર્તન, પરંતુ પહેલા ઉગમ બિંદુના પરિવર્તન વાળું જ હજી પ્રેક્ટિસ કરશું, કારણ કે ઘણા લોકોએ તો બિચારા સહસંબંધને પણ હતું નતું કરી નાખ્યું હશે. ઓકે, બધા લોકો વ્યવસ્થિત જોઈ લેજો. કાંઈ બી ન સમજાણું હોય, કુછ બી ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ યુ.